જૂનાગઢના સાસણ નજીક રિસોર્ટના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી વિદ્યાર્થીનું મોત થયું। રાજકોટની હાથીખાના નજીક આવેલ નવયુગ સ્કૂલના વિદ્યાર્થીનું મોત થયું છે। હાર્દિક બારૈયા નામના 8મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત થયું। નવયુગ સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓને પ્રવાસે લઈને નીકળ્યા હતા। સોમનાથ દર્શન બાદ જૂનાગઢ તરફ આવી રહ્યા હતા। સાસણ નજીક આવેલા ગેટવે રિસોર્ટમાં જમવા માટે રોકાયા હતા। હાર્દિક બારૈયા સહિત 4 થી 5 વિદ્યાર્થી સ્વિમિંગ પુલમાં નહાવા પડ્યા હતા। સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી હાર્દિક બારૈયા નામના વિદ્યાર્થીનું મોત થયું છે। વિદ્યાર્થીને તાલાલા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। વિદ્યાર્થીને ડોક્ટરે મૃત જાહેર કર્યો છે। મૃતકના માતા પિતાનું કરુણ આક્રંદ જોવા મળી રહ્યું છે। સાસણ નજીક આવેલા ગેટવે રિસોર્ટમાં જમવા માટે રોકાયા હતા। નવયુગ સ્કૂલના વિદ્યાર્થીનું મોત થયું છે। 4 થી 5 વિદ્યાર્થી સ્વિમિંગ પુલમાં નહાવા માટે પડ્યા હતા, જ્યાં 8મા ધોરણના વિદ્યાર્થીનું મોત થયું છે। હાર્દિક બારૈયા નામના વિદ્યાર્થીનું સ્વિમિંગ પુલમાં ડૂબવાને કારણે મોત થયું। વિદ્યાર્થીને તાલાલા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। રાજકોટની હાથીખાના નજીક આવેલ નવયુગ સ્કૂલના વિદ્યાર્થીનું મોત થયું। વિદ્યાર્થીને ડોક્ટરે મૃત જાહેર કર્યો છે। જૂનાગઢના સાસણ નજીક રિસોર્ટના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી વિદ્યાર્થીનું મોત થયું છે। માતા પિતાનું કરુણ આક્રંદ જોવા મળી રહ્યું છે। વિગતો સાથે સંવાદદાતા ગૌતમ ભેડા જોડાઈ ચૂક્યા છે। ગૌતમ, સ્વિમિંગ પુલમાં ડૂબવાને કારણે વિદ્યાર્થીનું મોત થયું છે, શું વિગતો? જે ચોક્કસ રાજકોટની નવયુગ સ્કૂલના જે વિદ્યાર્થી છે તેનું સ્વિમિંગ પુલમાં ડૂબવાથી મોત થયું છે। જે સોમનાથ ખાતે જે વિદ્યાર્થીઓનો પ્રવાસ કર્યો હતો તેમાં આ ઘટના બની હતી। સાસણના ધ ગ્રીન ગેટ રિસોર્ટમાં જે સ્વિમિંગ પુલ છે તેમાં બાળક છે તે નાહતી વખતે ડૂબી જતા મોત થયું હોવાનું વિગત સામે આવી છે। હાર્દિક બારૈયા નામનો ધોરણ 8માં નવયુગ જે સ્કૂલ આવેલી છે ત્યાં અભ્યાસ કરતો હતો। તેમાં શાળા સંચાલકોની પણ ઘોર બેદરકારી હોવાનું સામે આવ્યું છે। હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ પણ શરૂ કરવામાં આવી છે। જી ગૌતમ, આભાર જાણકારી માટે। તો વિદ્યાર્થીને ડોક્ટરે મૃત જાહેર કર્યો છે। તાલાલા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી વિદ્યાર્થીનું મોત થયું છે। રાજકોટની હાથીખાના નજીક આવેલ નવયુગ સ્કૂલનું આ વિદ્યાર્થી કે જેનું સ્વિમિંગ પુલમાં ડૂબવાને કારણે મોત થયું છે। હાર્દિક બારૈયા નામના 8મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું સ્વિમિંગ પુલમાં ડૂબવાને કારણે મોત થયું છે। નવયુગ સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓને પ્રવાસે લઈને નીકળ્યા હતા। સોમનાથ દર્શન બાદ જૂનાગઢ તરફ આવી રહ્યા હતા। સાસણ નજીક આવેલા ગેટવે રિસોર્ટમાં જમવા માટે રોકાયા હતા। ત્યાં સ્વિમિંગ પુલમાં વિદ્યાર્થીનું મોત થયું છે ડૂબી જવાને કારણે। હાર્દિક બારૈયા સહિત 4 થી 5 વિદ્યાર્થી સ્વિમિંગ પુલમાં નાહવા માટે પડ્યા હતા, જેમાંથી આ વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે। સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી હાર્દિક બારૈયા નામના વિદ્યાર્થીનું મોત થયું છે। વિદ્યાર્થીને તાલાલા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। વિદ્યાર્થીને ડોક્ટરે મૃત જાહેર કર્યો છે। જૂનાગઢના સાસણ નજીક રિસોર્ટના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી વિદ્યાર્થીનું મોત થયું છે। રાજકોટની હાથીખાના નજીક આવેલ નવયુગ સ્કૂલના વિદ્યાર્થીનું મોત થયું છે। વિદ્યાર્થીને ડોક્ટરે મૃત જાહેર કર્યો છે। 8મા ધોરણમાં આ વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો। સ્કૂલમાંથી પ્રવાસે લઈ જવામાં આવ્યો હતો, જો કે આ દરમિયાન સ્વિમિંગ પુલમાં ડૂબવાને કારણે મોત થયું।